લાગણીના જળ વડે હું મર્દન કરું છું, શબ્દો કાગળ ઉપર લખી ચંદન કરું છું, 2 ગઝલ 2 ગીત ગાઉં છું, સૌને અર્પણ કરું છું, હૃદયના ભાવથી આપ સૌને વંદન કરું છું. અને એવા શ્રી નરેશભાઈ દેવાણીને વિનંતી કરું છું કે શબ્દ પુષ્પથી આવનાર આપણા દરેક મહેમાનોનું સ્વાગત કરશે. નરેશભાઈ દેવાણી. આજે મંચસ્થ મહાનુભાવો તેમજ સંતો, દુખિયાનો દરબાર સુરત ગૌતમ બાપુ, જે આપણા ગામ માટે બાપુએ હમણાં એવું કીધું હતું કે તમને તો ગર્વ હોય, પણ અમને ગર્વ છે બાપુ. એ માટે અમે આજે 31માં સમૂહ લગ્નની અંદર બાપુને સુરતથી અહીંયા આમંત્રિત કર્યા. સમય નહોતો, પણ મેં કીધું બાપુ 5 મિનિટ તમારે, કે 5 મિનિટ હાટું હું 500 કિલોમીટર ગાડી હકાડું. મેં કીધું હકાડો. એટલે અહીંયા ઉપસ્થિત ભક્તિરામ બાપુ, લવજી બાપુ, ગૌતમ બાપુ તેમજ માજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, જેમની સાથે મેં 2005-07માં કામ કરેલું છે. અને સુરતથી આજે જે આપણા સમારોહના મુખ્ય અધ્યક્ષ, મુખ્ય મહેમાન છે ચંદુભાઈ દેસાઈ, જેમનો મને ગામ માટે કાયમ સહકાર રહ્યો છે. અહીંયા માત્ર સમૂહ લગ્ન નહીં, મારા ગામની અંદર સરપંચ તરીકે મેં કામ કર્યું, આજે હજી કામ કરું છું, તો એમાં મારે માટે ચંદુભાઈ દેસાઈ કોમન વ્યક્તિ છે. મને સારું લાગે દાન લખી નાખું અને એ મને પેમેન્ટ કરી દેશે, એટલે અમારું સેટિંગ જબરું થઈ ગયું સારું. પછી અમદાવાદથી ઉપસ્થિત મનહરભાઈ કાથરોટિયા, જેને 70 વર્ષથી ઓળિયા છોડી દીધું છે, જેમના ફાધરે, એને ફરીથી અમે ઓળિયામાં લાવવા માટેનો પ્રયાસ અમારો સતત 2 વર્ષથી હતો. અમારી સાથે સ્નેહ મિલનમાં અમદાવાદ જોડાયેલા છે, પણ મનહરભાઈ કાથરોટિયા જે છે એ 70 વર્ષથી ઓળિયા છોડી દીધું છે. એટલે જે ઓળિયાના અહીંયા બેઠા છે એમને આ જે મનહરભાઈ છે ને, એને આપણને અહીંયા 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એમના ભાઈ અમેરિકા સંજયભાઈ છે, એમને પણ આપણને બધા કાર્યક્રમની અંદર સહકાર આપવાનો ચેલેન્જ કરી છે. એવા જ શ્રી ગોરધનભાઈ ભાદાણી, જેનું પણ સમૂહ લગ્નની અંદર પ્રથમ અહીંયા આગમન થયું હોય, એમને તાળીઓથી ગામના અને મારા ટ્રસ્ટીઓને વિનંતી કે એમનું તાળીઓથી સન્માન કરે. તેવી જ રીતે ગુણવંતભાઈ પેથાણી, જેનો અમદાવાદ બધા કાર્યક્રમની અંદર સારો સહકાર દ્વારકેશભાઈને રહેશે. એવી જ રીતે મને પણ અહીંયા ચેલેન્જ સાથે કીધું છે કે નરેશ રાત્રે 12 વાગે તું ફોન કરજે. એવી જ રીતે મંચસ્થ મહાનુભાવોમાં દિનેશભાઈ જે છે ગરમલીથી, જેની સાથે પ્રથમ મુલાકાતમાં દિનેશભાઈ મને એવું કીધું, અરે રમેશભાઈ સિરોયા જે ગરમલીથી છે, પ્રથમ મુલાકાતમાં મને એવું કીધું કે નરેશભાઈ ઓળિયામાં જે કરવું પડે એ કરો. એવા રમેશભાઈને પણ હું લાખ અભિનંદન આપું છું. પાડોશી ગામના છે, જેને મને કાયમ માટે સહકાર આપવાની ચેલેન્જ કરી છે. એવી જ રીતે અનિલભાઈ મુખી જે ધજડીથી છે, તેમજ ગોરધનભાઈ રાદડિયા, અને જેને પોસ્ટર માથે તો નામ મોટું કર્યું જ છે, પણ લોકોના હૃદયની અંદર સ્થાન મેળવ્યું છે દાન આપીને, એવા શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્ર મલમ સુરત, કંકોત્રીના દાતા છે. અને એની પણ એવી ચેલેન્જ છે કે ગમે ત્યારે નરેશભાઈ તમારે માટે ફોન મારો, ગમે તે કામ માટે જરૂરી કાંઈ પણ હશે તો હું સહકારમાં ઊભો હોઈશ, મને ખાલી તમારે યાદ કરવાનો છે. તો એવી જ રીતે ઓળિયા ગામના ટ્રસ્ટી આરજે દેસાઈ હાઈસ્કૂલ સેકન્ડરીના શ્રી સુધીરભાઈ દેસાઈ, જેમનો અગાઉ પણ 30 સમૂહ લગ્નમાં પૂરેપૂરો સહકાર રહ્યો છે.
મારા ગામની અંદર 91 થી પોતે જ્યારે હાઈસ્કૂલ આજુબાજુના ગામમાં નહોતી મળતી ત્યારે મારા ગામની અંદર હાઈસ્કૂલ લાવી અને આજે પોતે સંચાલન કરે છે આ ઉંમરે. એવી જ રીતે મંચસ્થ બધા જ મહાનુભાવો તેમજ મારી સાથે ગ્રામ પંચાયતમાં કામ કરી રહેલા ઉપસરપંચ શ્રી સુરેશભાઈ વાવિયા તેમજ બાજુના ગામના દાતાશ્રી છે અને દરરોજ સાથે હોય એવા દિનેશભાઈ પરસાળા. આજે બધા જ મંચસ્થ મહાનુભાવો તેમજ 8 દંપતીઓ જેમાં એક લગ્ન થઈ રહ્યા છે કુણાલભાઈ વાવિયા જે મારા ટ્રસ્ટી છે આના, અને એક લગ્ન જે બીજા થઈ રહ્યા છે ભરતભાઈ રાદડિયા જે કન્યાદાન આપવાના છે એ પણ અહીંયા એમના મિત્રના છોકરાના લગ્ન છે. આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ટ્રસ્ટી છે તો આપણે પહેલા લગ્ન કરવા જોઈએ અહીંયા. એટલે ટ્રસ્ટીઓને આવતા વર્ષથી પહેલા તો એ છે કે જેના ટ્રસ્ટીઓને કોઈને લગ્ન કરવાનું થાય ને તો એને સમૂહ લગ્નમાં લગ્ન કરવા પડશે, તો આપણે કોકને જ્ઞાન આપી શકશું કે ભાઈ સમૂહ લગ્નમાં લગ્ન કરો. પછી બીજું મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો. સમૂહ લગ્ન બંધ રહ્યા હતા. છેલ્લી ઘડીએ મેં 20-25 યુવાનો સાથે બેઠક કરી અને વાત કરી કે ભાઈ 30 વર્ષથી હરિભાઈની ગભરુભાઈની બધા લગ્ન કરતા હતા, હવે એમની ઉંમરને હિસાબે એ લોકો એવું કહે છે કે અમારથી નથી થાય એમ. તો મેં કીધું જો તમારી કામ કરવાની તૈયારી હોય તો આપણે જાહેરાત કરી કે ભાઈ સમૂહ લગ્ન ફરીથી આયોજન કરી. તો સમૂહ લગ્નનું આયોજન 3ને દિવસે 11મા મહિનાની 16 તારીખે આપણે જાહેરાત કરી હતી. ત્યારે બાપુ બીક એવી લાગતી હતી કે આપણા સમાજમાં જે લગ્ન થાય છે પેલા સંબંધ થાય ત્યાં ફાર્મ રખાઈ જાય, વાડી રખાઈ જાય, એટલે અમને તો બીક હતી કે આપણે સમૂહ લગ્ન નહીં કરી શકીએ. લગ્ન હવે આપણને લાભ પાશમ પછી આપણા સમાજમાંથી ન મળે, પણ ભગવાન અને ઓળિયા ગામના દેવી દેવતા સાથે હશે એમના સહકાર અને દાતાશ્રીઓના સહકારથી દાન પણ અમને મળ્યું છે અને લગ્ન અમને 8 મળી ગયા. અને બાપુ એવું બન્યું કે કંકોત્રી બની ગયા પછી અમે 13 લગ્નની ના પાડી, અને એ 13 લગ્નના જે લગ્ન કરવા વાળા હતા એને એવું કીધું કે અમને ખાલી જમાડી દેજો, ફેરા ફેરવી દો, કરિયાવર ન આપો, પણ અમને ઓળિયા લગ્ન કરવા દો. પણ હવે એકને ખોળ અને એકને ગોળ મેં કીધું ન કરી શકીએ, એટલે 8 લગ્નની કંકોત્રી બની ગઈ. પછી આપણે આ લોકોને ના પાડી. એમાંથી આજે 3 લગ્ન લખવા તો અહીંયા આવી ગયા છે લીલિયાથી. આવતા વર્ષની આપણી જે 17 આપણે જાહેર કરી એમાં 3 લગ્ન તો ઓલરેડી હાલમાં મળી ગયા છે, એ અહીંયા બેઠા છે, એ લખાવવા આવ્યા છે. તો બધા દાતાશ્રીઓ, સંતો અને અહીંયા પધારેલ બધા જ આમંત્રિત મહેમાનોને, હજી બધા વક્તાઓને બોલવાનું છે અને મારે માટે આ પ્રથમ વર્ષ છે, તો જેવો સહકાર આ વર્ષે આપ્યો છે એવો તમે લોકો આપતા રહેશો. અને આવતા વર્ષે હું અને મારી જે ટ્રસ્ટી મંડળ છે એની અંદર મેં બાપુને કીધું કે બાપુ 51 સુધી પહોંચવા માટે કદાચ આ વર્ષે જેમ ગાડી અમે 4 વ્હીલ દોડવી હતી એમ અમે લગ્ન લખાવા માટે ગાડી દોડવશું. પેલા કે ભાઈ અહીંયા મારે 51 લગ્ન કરવા છે તો તમે મને અહીંયા લગ્ન લખાવો. એ માટે હું અને મારું ટ્રસ્ટી મંડળ પૂરી મહેનત કરી લેવું અને આવતા વર્ષે વધારેમાં વધારે ઓળિયા ગામમાં સમૂહ લગ્ન થાય એવા મારા પ્રયાસ હશે. એટલું કહીને જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ઓળિયા.